क्वेश्चन नंबर 10 चैप्टर नंबर 2 पाना नंबर 79 लव અને કુશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેઓ 60% નફો 3/2 ના પ્રમાણમાં અને બાકીનો નફો 2/1 ના પ્રમાણમાં વહેંચે છે. તો આ વખતે પ્રશ્નમાં નફા નુકસાન વહેંચણીના બે અલગ અલગ પ્રમાણ આપેલા છે, એક 60% ના આધારે અને એક 40% ના આધારે. 60% નો નફો અલગ પ્રમાણમાં અને 40% નું પ્રમાણ અલગ આપણે વેચીશું, બરાબર ને. તારીખ 31/7 કાચા સરળ અને હવાલા પરથી પેઢીનો વાર્ષિક હિસાબ તૈયાર કરો. ખાતા આપણે બનાવવાના નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારનું મૂડી ખાતું, ભાગીદારનું ચાલુ ખાતું અને પાકું સરળ. કુલ કેટલા ખાતા બનાવવાના? 4. ફાળવણી, મૂડી ખાતું, ચાલુ ખાતું અને પાકું સરવૈયું. ચલો જોઈ લઈએ આપણે હવાલા કયા કયા આપેલા છે. પહેલું, મૂડી પર 6%, ઉપાડ પર 10% લેખે વ્યાજ ગણવાનું. તો મૂડી પર લખો 1 નંબર અને ઉપાડ પર 1 નંબર, પહેલો હવાલો, બરાબર ને. બીજો પ્રશ્ન, ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% લેખે વ્યાજની જોગવાઈ કરો. ચાલુ ખાતા, તો ચાલુ ખાતા પર લખો 2 નંબર. ત્રીજો પ્રશ્ન, કુશને માસિક 1800 લેખે પગાર ચૂકવવાનો બાકી છે. કુશ કોણ છે? કંપનીનો ભાગીદાર. તો પેલા ચેક કરી લેવાનું અંદર કાચા સરવૈયામાં કે કુશનો પગાર આપેલ છે. જો આપેલ હોય તો એના ઉપર 3 નંબર, ને નહીં આપેલ હોય તો ટીક કરી દેવાનું એના ઉપર જ 3 નંબર પર ટીક કરી દો. ચોથો પ્રશ્ન, ઉપરના હવાલાઓ નાખ્યા પછી વધતા નફા પર કુશને 10% લેખે કમિશન આપવાનું છે. એ ક્યારે કમિશન અપાય? જ્યારે આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરીશું ને, અહીંયા આવશે વહેંચણી પાત્ર નફો. જે વહેંચણી પાત્ર નફા આવશે એના પર કેટલા ટકા આપવાનું? 10%. તો ક્યારે ખબર પડશે? એકદમ છેલ્લામાં. તો 4 નંબર ઉપર ટીક કરો, બરાબર ને. ચલો શરૂઆત કરીએ આપણે. સૌથી પહેલા તમારે ખાતા બનાવી લેવાના. શરૂઆત ક્યાંથી કરવાની? હંમેશા મૂડી ખાતાની જમા બાકી. જમા બાકી લખ્યું હોય તો રકમ પણ ક્યાં જોવાની? જમા બાજુ પર. તો જો આપણે ઉધાર બાકી અને જમા બાકી બે રકમ આપેલી છે અલગ અલગ, બરાબર ને. તો જમા બાકી રકમ, ચલો શરૂઆત ક્યાંથી કરવાની? હંમેશા મૂડી ખાતાની જમા બાકીમાં. બાકી આગળ લાવ્યા, જમા બાકી તો રકમ પણ ક્યાં છે આપણી? જમામાં. તો જો બે બાકી આપેલી છે, ઉધાર બાકી અને જમા બાકી. તો જમા લવની કેટલી છે? 1,20,000 અને કુશની કેટલી? 80,000 રૂપિયા. લખશું આપણે અહીંયા 1,20,000 અને 80,000 રૂપિયા. મૂડી ખાતામાં ફક્ત બાકી આગળ લાવ્યા એ સિવાય કોઈ પણ નોંધ લખાશે નહીં, બરાબર ને. ચલો બીજી એન્ટ્રી કરીએ આપણે. એના પછી લખવાનું ચાલુ ખાતું. ચાલુ ખાતાની બે બાકી, એક ઉધાર બાકી પણ હોય અને જમા બાકી પણ. ઉધાર બાકીમાં પણ લખવાનું બાકી આગળ લાવ્યા, જમામાં પણ શું લખવાનું? બાકી આગળ લાવ્યા. તો જો ચેક કરો, તમને ચાલુ ખાતામાં લવની આપેલી છે જમામાં રકમ 8,000 રૂપિયા. તો લવના કોલમમાં જમામાં 8,000 રૂપિયા અને કુશની તમને આપેલી છે ઉધાર બાકી 12,000 રૂપિયા. તો કુશના કોલમમાં ઉધારમાં 12,000 રૂપિયા. મૂડી ખાતાની જમા બાકી, ચાલુ ખાતાની કોઈ ફિક્સ હોતી નથી. ઉધારમાં પણ બાકી હોય અને જમામાં. જેની જમા રકમ એ કોલમ જમામાં, જેની ઉધાર બાકીની ઉધારમાં. ચલો એના પછી લખવાનું ઉપાડ. 1/4/2016 ઉપાડ. તો ચેક કરીએ આપણું ઉધારમાં ઉધાર બાકી હોય તો ઉપાડની તમને ઉધાર બાકી પહેલામાં 40,000 અને બીજામાં 12,000 રૂપિયા. અહીંયા લખશું આપણે 40,000 અને 12,000 રૂપિયા. હવે આ 3 પર શું છે? હવાલાઓ છે. મૂડી પર પણ હવાલો, ઉપાડ પણ હવાલો અને ચાલુ ખાતાની બાકી પર પણ હવાલો. ચલો પહેલો હવાલો વાંચીએ. મૂડી પર 6% લેખે વ્યાજ. તો મૂડીની બાકી કઈ બાજુ? જમા. તો વ્યાજ પણ ક્યાં આવશે? જમા. પણ મૂડી ખાતામાં ના લખવાનું, ક્યાં લખવાનું? ચાલુ ખાતામાં. બધી એન્ટ્રી હવે ક્યાં કરવાની આપણે? ચાલુ ખાતામાં. 31/3/2017 મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ કેટલા ટકા કીધા હતા ભાઈ? આપણને જોઈ લઈએ. 6%. તો કાર્ય 1,20,000 ગુણ્યા 12,72 એટલે કે 7,800. 80,000 ગુણ્યા 8,48 એટલે કે 4,800 રૂપિયા. આવી ગયું. આ ખાતામાં ક્યાં પડ્યું? જમા. તો ફાળવણી ખાતામાં કઈ બાજુ જશે? ઉધાર બાકી પર. ઉપરની લીટી છોડી દેવાની. ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ. લવ અને કુશ 7,200 અને 4,800 રૂપિયા. કુલ કેટલા થઈ ગયા આપણી પાસે? આ 12,000 રૂપિયા. ક્લિયર? ચલો એના પછી આગળ હતું કે ઉપાડ પર 10% લેખે વ્યાજ ગણવાનું છે. ઉપાડ કઈ બાજુ લખ્યું આપણે? ઉધાર બાકીમાં. વ્યાજ પણ કઈ બાજુ આવશે? ઉધાર બાકીમાં. છેલ્લી તારીખ 31/3/2017 ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ 10% એટલે કે 40 ના 10% 4,000 અને 12,000 ના 10% એટલે કે 1,200 રૂપિયા. આમાં ક્યાં પડ્યું? ઉધાર. તો ફાળવણી ખાતામાં જમા. ઉપર લીટી છોડી દેવાની. ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ. લવ અને કુશ. લવનું 4,000 રૂપિયા અને કુશના 1,200 રૂપિયા. કુલ 5,200 રૂપિયા. આ થઈ ગયું આપણું મૂડી અને ઉપાડ. હવે ચાલુ ખાતામાં શું લખેલું? ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% લેખે વ્યાજ. તો ચાલુ ખાતાની શરૂઆતની બાકી, એકની ઉધાર બાકી અને એકની ક્યાં છે? જમા બાકી. ઉધારમાં પણ રકમ અને જમામાં પણ. તો બંને બાજુ લખવાનું ચાલુ ખાતે વ્યાજ, ચાલુ ખાતે વ્યાજ. 31/3/17 ચાલુ ખાતે વ્યાજ, ચાલુ ખાતે વ્યાજ. સેમ અહીંયા પણ 31/3/2017 ચાલુ ખાતે વ્યાજ.
કેટલા ટકા કીધા? 10%. તો 12,000 ના 10% એટલે કે 1200, 8,000 ના 10% એટલે કે 800. આવી ગયું. હવે બીજી એન્ટ્રી, આમાં કા પડ્યું? જમા. તો ફાળવણી ખાતામાં ઉધાર, આમાં ઉધાર તો ફાળવણી ખાતામાં જમા. તો આમાં કોને રકમ લખી? લવના કોલમમાં, તો લવના ચાલુ ખાતે વ્યાજ, ચાલુ ખાતે વ્યાજ, ચાલુ ખાતે વ્યાજ 800 રૂપિયા. આમાં કા પડ્યું? ઉધાર, તો આ ખાતામાં જમા. કોના કોલમમાં છે? કોષના કોલમમાં. તો કોષના ચાલુ ખાતે વ્યાજ, ચાલુ ખાતે વ્યાજ 1200 રૂપિયા. ક્લિયર? ચાલો આગળ વાંચીએ હવે. નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું તમને જવાબ આપી દીધું. તો નફા નુકસાન ખાતાના બે આન્સર હોય, ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ. તો જોવાનું કે બાકી કઈ છે. જો જમા બાકી હોય તો ચોખ્ખો નફો, ને ઉધાર બાકી હોય તો ચોખ્ખી ખોટ. તો નફા નુકસાન ખાતાનું જમા બાકીમાં રકમ છે 80,000 રૂપિયા, એટલે કે જમામાં એટલે કે ચોખ્ખો નફો. આ સૌથી પહેલા ઉપર લખવાનું એકદમ, ચોખ્ખો નફો 80,000 રૂપિયા. ચલો આ પતી ગયું. એના પછી આપણે સ્ટોક. સ્ટોકની બે રકમ હોય, 1/4 હોય તો શરૂઆતનો સ્ટોક અને 31/3 હોય તો આખરી સ્ટોક. તો રકમ છે 31/3. તો આખરી સ્ટોક એ લખાશે મિલકત લેણામાં, આખરનો સ્ટોક, આખરનો સ્ટોક રકમ છે 72,000 રૂપિયા. હા, એના પછી આપણને આપેલું છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. કોઈ પણ વસ્તુ અગાઉથી ચૂકવો તો આપણી મિલકત, ને કોઈ વસ્તુ ચૂકવવાની બાકી તો આપણી જવાબદારી. તો મિલકતમાં લખવાનું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. ચલો રકમ છે કેટલી આપણી એની? 3200 રૂપિયા. તો 3,200 રૂપિયા. ચાલો એના પછી આપણને જે મકાન, મકાન આપણી મિલકત ગણાય. તો મકાન અહીંયા લખાશે મકાન. મકાનની રકમ છે આપણી પાસે 1,60,000 રૂપિયા. હાલ એના પછી છે દેવાદારો અને લેણદારો. દેવાદાર ક્યાં લખાય? મિલકત લેણામાં, અને લેણદારો ક્યાં લખાય? મૂડી દેવામાં. તો પહેલા રકમ લખવાની, કે નામ લખી દઈએ દેવાદારો, અને આ બાજુ પણ લેણદારો. હવે રકમ, કે રકમ કઈ લખવાની? મિલકતની બધી રકમ હોય ઉધાર. મિલકતની કઈ રકમ હોય? ઉધાર બાકી. અને મૂડી દેવાની કઈ બાકી હોય? જમા બાકી. તો દેવાદારની ઉધાર બાકી કેટલી આપણી પાસે? 80,000 રૂપિયા. અને લેણદારની હોય જમા બાકી 28,000 રૂપિયા. ચાલો એના પછી આપણને આપેલ છે રોકડ અને બેંક બાકી. રોકડ આપણી મિલકત ગણાય. તો મિલકત એનામાં લખવાનું રોકડ, અને બેંકની જમા બાકી શું હોય? બેંકની જમા બાકી એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ. બેંકની જમા બાકી એટલે શું હોય? બેંક ઓવરડ્રાફ્ટ. એકા લખાય મૂડી દેવામાં. ચલો રોકડની ઉધાર બાકી 4,800 રૂપિયા, અને બેંકની જમા બાકી એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ, તો મૂડી દેવામાં 20,000 રૂપિયા. ચાલો એના પછી આપણે છે હુંડીઓ. સોરી, કઈ છે? દેવી હુંડીઓ. કઈ છે? દેવી. તો જ્યાં આપણે લેણદાર લખતો ત્યાં શું લખવાની? દેવી હુંડી, દેવી હુંડી. ચલો રકમ ચેક કરીને જમા બાકીમાં 14,000 રૂપિયા. ને જો લેણી હુંડી, કઈ હુંડી હોય? લેણી હુંડી. એકા લખાય મિલકત લેણામાં, અને દેવી હુંડી કા લખાય મૂડી દેવામાં. જો એક્ઝામમાં તમે ભૂલી ગયા, ખબર નહીં કે ક્યાં લખવાની, તો રકમ જોવાની. જમા બાકી હોય તો મૂડી દેવામાં, ને ઉધાર બાકી હોય તો મિલકત લેણામાં. ચાલો એના પછી આપણને આપેલું છે કે ગીરો લોન. હવે કન્ફ્યુઝન કે સર લોન ક્યાં લખાય? તો લોન આપણે આપતા પણ હોય અને લોન લેતા પણ હોય. તો ગીરો લોન કન્ફ્યુઝન થઈ ગયું, ક્યાં લખવાનું? તો રકમ જોવાની. ઉધાર બાકી તો મિલકત લેણામાં, ને જમા બાકી તો મૂડી દેવામાં. જો રકમ કઈ છે એની? જમા બાકી. કઈ છે? જમા બાકીમાં. તો લખવાનું કામ મૂડી દેવામાં. ગીરો લોન, ગીરો લોન. રકમ છે એની 1,00,000 રૂપિયા. ચાલો એના પછી આપણને આપેલું છે પાઘડી. એ આપણી મિલકત ગણાય, અદ્રશ્ય મિલકત. તો અહીંયા લખશું આપણે પાઘડી. એની રકમ આપણને આપેલી છે 40,000 રૂપિયા. ચાલો એના પછી આપણે છે બાકી મજૂરી. બાકી એટલે કોઈ પણ વસ્તુ ચૂકવવાની બાકી. બાકી હોય તો ક્યાં લખાય? મૂડી દેવામાં, અને અગાઉ તો ક્યાં લખાય? મિલકત લેણામાં. તો એ લોકોને બાકી મજૂરી, બાકી મજૂરી. ચલો ચેક કરીએ. મજૂરીની રકમ આપણને આપેલી છે જમામાં 2800 રૂપિયા. એના પછી છે મળવાનું બાકી ભાડું. કોઈ પણ વસ્તુ મળવાની બાકી હોય તો મિલકત લેણામાં. મળવાનું બાકી ભાડું ચેક કરી. કેટલું છે મળવાનું બાકી આપણી પાસે? 1600 રૂપિયા. એના પછી લખ્યું છે અગાઉથી મળેલ કમિશન. કોઈ પણ વસ્તુને અગાઉથી મળે તો આપણી જવાબદારી. શું બને? આપણી જવાબદારી. ને કોઈ વસ્તુ આપણે અગાઉથી ચૂકવી દીધી તો આપણે શું ગણાય? મિલકત. મળે તો જવાબદારી, ને ચૂકવો તો મિલકત. એક્ઝામમાં કન્ફ્યુઝન સર નહીં, અમને યાદ નહીં રહે, તો રકમ જોવાની. ઉધાર બાકી તો ક્યાં લખવાનું? મિલકતમાં, ને જમા બાકી તો ક્યાં લખવાનું? મૂડી દેવામાં. તો જો કઈ બાજુ બાકીની? અગાઉથી મળેલ કમિશન. કઈ બાકી? જમા બાકી. તો ક્યાં લખવાનું? મૂડી દેવામાં. અગાઉથી મળેલ, અગાઉથી મળેલ કમિશન 800 રૂપિયા. એના પછી ગાલખાત અનામત. બરાબર ને? તો જો આપણે નફા નુકસાન ખાતું બનાવ્યું નથી. એમાં 4 કોલમ આપણે ગાલખાત, ગાલખાત, ગાલખાત અનામત, ગાલખાત અનામત લખતા હતા. હવે બોક્સ તો છે જ નહીં,
તો ગાલખાત ક્યાં લખાશે? જો ફક્ત ગાલખાત આપેલી હોય તો મિલકત જણામાં, બરાબર ને, અને ગાલખાત અનામત તો મૂડી દેવામાં. કે ગાલખાત અનામત કઈ બાકી હતી? જમા બાકી હતી. ગાલખાત અનામત, ગાલખાત અનામત. ચલો રકમ ચેક કરી લેની. ગાલખાત અનામતની જમા બાકી 8,000 રૂપિયા. હાલો એના પછી આપણે છે પેટર્ન્સ અને ફર્નિચર, બંને કામ છે મિલકત જણામાં. પેટર્ન્સ અને ફર્નિચર. રકમ ચેક કરી એની. એકની 12,000 અને એકની 24,000. 12,000 અને 24,000. આપણું કાચું સરવૈયું પૂરું થઈ ગયું. હવે ચેક કરીએ કયા કયા હવાલા બાકી. તો પહેલો હવાલો પતી ગયું, બીજો પતી ગયું, ત્રીજો બાકી. કુશને માસિક 1800 લેખે પગાર ચૂકવવાનું બાકી. કુશ કોણ છે? કંપનીનો ભાગીદાર. કંપનીને ભાગીદારને કમિશન આપો, પગાર આપો, મહેનતાણું આપો, જે પણ વસ્તુ આપો ક્યાં લખાય? ફાળવણી ખાતાની ઉધાર બાકીમાં. કોને આપવાનું? કુશને. તો કુશનો પગાર મહિનાના કેટલા કીધા? 1800. એક મહિનાના કેટલા રૂપિયા? 1800. કંપની કેટલા મહિના ચાલે? પૂરેપૂરે 12 મહિના. કેટલા મહિના? 12 મહિના. તો 1800 ગુણ્યા કેટલા કરવાના આપણે? 12. 1800 ગુણ્યા 12 કરો તો 21,600. કેટલા આવશે? 21,600. આમાં કા પડ્યું? ઉધાર. તો ચાલુ ખાતામાં કાં પડશે? જમા. 31,370. 31,3/2017 પગાર. કોની છે? કુશની. તો કુશના કોલમમાં 21,600 રૂપિયા. પતી ગયું. હવે છેલ્લો હવાલો કે ઉપરના હવાલો નાખ્યા પછી, જો ઉપરના બધા આપણા હવાલા પૂરા થઈ ગયા, નાખ્યા પછી વધતા નફા પર કુશને 10% લેખે કમિશન આપવાનું છે. જ્યારે અહીંયા નફા આવશે ને એને કેટલા ટકા આપવાના? 10%. અહીંયા લખીને આપણે છોડી દઈએ કે કુશનો કમિશન, કુશનો કમિશન કેટલા ટકા? 10%. તો કમિશન આવશે એના કેટલા ટકા કરવાના આપણે? 10%. તો જ્યારે જવાબ અહીંયા લખશું આપણે, આમાં કા પડશે? ઉધાર. તો આ ખાતામાં ક્યાં જશે? જમા. 31,370. 31,370 કમિશન. હમણાં રકમ નહીં ખબર, આપણે નોંધ કરી દઈએ, બરાબર ને? અહીંયા રકમ આવી જશે. પછી કહો બધા. ચલો 1 by 1 હવે ખાતા બંધ કરીએ. તો ચાલો લાવો કેલ્ક્યુલેટર આપી દીધું. ચલો સરવાળો કરીએ. 80,000 વત્તા 5,200 વત્તા 1200 તો 86,400. 86,400 શેમાં આવવા જોઈએ? પણ 86,400 બાદ દઈ કરીએ. -12,000 -800 -21,600. તો નફો કેટલા આવ્યો? 52,000 રૂપિયા. કેટલા આવ્યા? તો આ નફા પર શું આપવાનું હજુ બાકી છે? કમિશન. તો કરીએ 52,000 ગુણ્યા 10%. તો આવશે 5,200. બરાબર. આમાં કા પડ્યું? ઉધાર. તો આ ખાતામાં જમા. આપણે નોંધ પહેલાથી નોંધ કરી કેટલા આવી ગયા? 5200. તો પહેલા નફો કેટલો હતો? 52,000. આમાંથી હજુ કેટલા રૂપિયા આપ્યા આપણે? 5200. તો હવે નફો માઇનસ 5200 રૂપિયા. તો હવે નફો કેટલા આવ્યો? 46,800 રૂપિયા. બધી ગઈ વાત. પહેલા આપણે કેટલું હતું? 52,000. એમાંથી કમિશન કેટલા આપ્યું? 5200 રૂપિયા. તો હવે નફો કેટલો થઈ ગયો? 46,800 રૂપિયા. તો અહીંયા લખશું આપણે 46,800 રૂપિયા. વહેંચણી પાત્ર નફો. હવે આ નફા વેચવા માટે આપણને અલગ અલગ પ્રમાણ આપેલ છે. શું થઈ ગયું દીકરા? 52,000 રૂપિયા. સોરી 5200 લખેલા, 52,000 રૂપિયા. ચલો હવે આપણે આ નફાને વેચવા માટે અલગ અલગ પ્રમાણ છે, બરાબર? તો અહીંયા ગણતરી કરીએ આપણે. 46,800 પહેલા કીધેલા તમને 60%, બરાબર ને? પછી બાકીના તો જો પહેલું 60% તો અહીંયા અને બાકીના રહી ગયા હવે 40%. ચલો કાઢી લઈએ અને અલગ અલગ. તો 46,000 ગુણ્યા 60% તો 28,080 રૂપિયા અને 40% એટલે કે 18,720 રૂપિયા આવી ગયું. હવે આ રકમને વેચવા માટે અલગ પ્રમાણ છે અને આ રકમને વેચવા માટે અલગ પ્રમાણ છે. તો ચેક કરીએ કે આપણી પાસે પ્રમાણ કઈ કયું છે. તો સ્ટાર્ટિંગમાં હતું આપણી પાસે કે 60% માટે 3/2 નું પ્રમાણ અને બાકી માટે 2/1 નું પ્રમાણ. ચલો વેચી રાખીએ હવે. તો લવ અને કુશ. ચલો લવનું જોઈએ આમાં 28,080 ભાગ્યા 3 ભાગ્યા 5 ગુણ્યા 3 તો 16,848. 16,848 11,232 આવી ગયું પેલું. તો લવ અને કુશને આમાંથી રકમ મળી ગઈ. હવે બાકી રહી ગયું ને તો પ્લસ. હવે લવને આમાંથી પણ પૈસા મળશે અને કુશને પણ આમાંથી પૈસા મળશે. વેચીએ 18,720 ભાગ્યા 3 ગુણ્યા 2 દબાઈને બરાબર 12,480 અને 1 દબાવીને બરાબર 6,240. ચલો બંનેનો સરવાળો કરી દઈએ. વત્તા 11,232 17,472 આનું કરીએ તો 16,848 વત્તા 12,480 તો 29,328. આનું સરવાળો કરશો તો આવશે 46,800 રૂપિયા. વધી ગયું? સમજ પડી? પહેલા કેટલા કાઢ્યાના? 60% અને આ પ્રમાણે વેચવાનું. બાકી એટલે કેટલા ટકા? 40%. આના માટે આ પ્રમાણ. આ રકમને આ પ્રમાણે વેચવું કેટલા આવે? 16,848
પછી બે પ્રમાણે કેટલા આવ્યા 11,232. પછી અને આ પ્રમાણમાં તો આ રકમ આવી ગઈ બંનેની, તો બંનેનું શું કરવાનું, આ બાજુ સરવાળો આ બાજુ સરવાળો, કુલ રકમ આવી ગઈ. તો લખી આવી 29,328 લવ અને કુશ, 29,328 અને 17,472. આમાં ઉધાર તો આ ખાતામાં જમા. 31,317 વહેંચણી પાત્ર નફો લખી દઈએ. 29,328 અને 17,472. ચલો સરવાળો કરીએ બંને બાજુમાં. 8,000, 7200, 800 અને 29,328 તો 45,328. સેમ આ બાજુ પણ 45,328 બાદબાકી -40,000 -4,000 એટલે કે 1,328 રૂપિયા. ચલો આનો સરવાળો કરીએ. કુશનો 4,800 વત્તા 21,600 વત્તા 5,200 વત્તા 17,472 તો 49,072. 49,072. સેમ આ બાજુ પણ 49,072. ઉપરની કરીએ બાદબાકી -12,000 -12,000 -1200 -1200 તો 22,672. બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા 31/3/2017. મૂડી ખાતું બંધ કરીએ. એ જ રકમ આવશે તો 80,000, 1,20,000. સેમ આ બાજુ પણ 1,20,000, 80,000. ઉપર પણ સેમ 80,000 અને 1,20,000. ચલો મૂડીની રકમ આ બાજુ લખે સૌથી ઉપર મૂડી લવ અને કુશ 1,20,000 અને 80,000 એટલે કે સરવાળો 2 લાખ. હવે એના નીચે ચાલુ ખાતું લવ અને કુશ. જો ચાલુ ખાતામાં ધ્યાન રાખવાનું, જો બાકી આગળ લઈ આ બાજુ આવે તો મૂડી દેવામાં, ને જો બાકી આ બાજુ આવી બાકી આગળ લઈ ગયા તો પછી લખવાની મિલકત લેણામાં. આ બાજુ બાકી આવે તો મૂડી દેવા ને આ બાજુ બાકી આવે તો મિલકત લેણામાં. બરાબર ને. તો લવ અને કુશ 1,328 22,672 સરવાળો કરીએ વત્તા 1,328 એટલે કે 24,000 રૂપિયા. હવે બંને બાજુ સરવાળો કરીએ સરખાવું છે. 24,000 વત્તા 2 લાખ વત્તા 28,000 વત્તા 20,000 વત્તા 14,000 વત્તા 1 લાખ વત્તા 2,800 વત્તા 800 વત્તા 8,000 3,97,600 મૂડી દેવામાં. 3,97,600. હવે ચેક કરીએ મિલકત જણાવ તો 40,000, 1,60,000, 12,000, 24,000, 80,000, 72,000, 3200, 4,800 અને 1,600. 3,97,000 અને 600. બરાબર ને. ચલો લખી લો. ક્લિયર એકદમ? આમાં કઈ કન્ફ્યુઝન? ક્લિયર? ચાલો લખી લો પછી બરાબર. બંધ કરી દો.